જોઈ રહ્યા છો NN ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા યોજાઈ હતી. કાળુપુરાના સાંઈ સેવા ટ્રસ્ટે શિવાજી મહારાજની જ્યારે પ્રતિમા સાથે 25 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે, મરાઠી સમાજે ઘરોમાં રોશની કરી હતી. ખાસ પુણેથી આવેલા લોકોએ કરતબો બતાવ્યા હતા. શોભાયાત્રામાં અંદાજિત 1000 લોકો જોડાયા હતા. શિવાજી મહારાજની શોભાયાત્રા જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાં હર હર મહાદેવના નારા પણ લાગ્યા હતા. વાઘડિયા રોડ પર શોભાયાત્રા વૃંદાવન 4 રસ્તાથી પાણીગેટ થઈ માંડવી ખાતે સાંઈ પરિવારના ટ્રસ્ટની શોભાયાત્રામાં જોડાઈ હતી. રિપોર્ટર આશીષ ન્યાતી સાથે હેમંત સમદાની, NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. आपण प्रोत्साहन अपाई उपस्थित રહ્યા છો. જેના અમે લોકો જો એક આઝાદીના લડવૈયા તરીકે પૂજીએ છીએ અને જો આપણા દેશ માટે જો એક ગુલામી કોઈ પણ સંજોગોમાં સ્વીકારીશ નહીં એવા જો આપણાને બધા જો અમે લોકોના બાળ પરથી ત્યાર સુધી ભરતા આવ્યા અને એના જો પ્રેરણા લેતા આવ્યા પ્લસ સમગ્ર દેશ લે છે એવા આપણા જો છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે હું તમામ આપણા બરોડા શહેરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજ જો આ ત્યોહારને લીધે जो अहियाँ हमारा जो श्री सूर्यवंशी दान पट्टा मंडल वाड़ी में एना जो यंग जो हमारी टीम है एना तरफ अलग अलग दर वर्षे अलग अलग जो थीम पर जो है एक शोभायात्रा काढ़वामां आवे छे. आ वखते जो भाग नग जेनाथी छत्रपति शिवाजी महाराज जेना यूज करे जे अफजल खान ने मार्या हता एना आप जोई शको तो खूब मोटी लगभग 12 फीट से वधारे लंबाईना जो भाग नग बनावीने જ્યારે શહેરના અલગ અલગ માર્ગો ઉપર નીકળશે ત્યારે આ જો આપણી સાંસ્કૃતિક ધરોહર છે આ પણ લોકો પણ જોવે કે કઈ પ્રકારના જે અમારા જો આઝાદીના લડવૈયા હતા જે શિવાજી મહારાજ કઈ પ્રકાર એના ભાગનગ શું બતાવતા લોકો વાંચે કે એના જોવાના બી પ્રત્યક્ષ મળે છે. તેના માટે તમામ મંડળના તમામ હોદ્દેદારોના પ્રમુખશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવનાર સમયના આ જ પ્રકારના પ્રવૃત્તિથી અમારા જો સંસ્કારોનું સિંચન નવી જનરેશન થતા રહે એવા કામ કરતા રહો તેના માટે બધાને શુભેચ્છા. શિવાજી મહારાજની જન્મજયંતિ શું આપણે બનાવ્યું છે, શું કહેશો? વ્યવસ્થિત દાન પટ્ટા મંડળ છે. દર વર્ષેની જેમ આ વખતે પણ તિથિ પ્રમાણે શિવાજી જયંતિ નિમિત્તે આ વખતે પણ મહારાજના જીવન આધારિત થીમ બનાવતા હોઈએ છીએ. પાછલા 6-7 વર્ષથી અમે બનાવતા આવ્યા છે અને આ વખતે પણ અફજલ વધનો આ ઇતિહાસ અમે અહીંયા સાદર કર્યો છે. વાઘનક ફોલો બનાવ્યા જોઈ શકો છો આપ. વાઘનક બનાવ્યા છે. ભાવિન ધુમાડ महाराज की जय. આજે જે હિન્દુ પત્રસાહીના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે, તિથિ પ્રમાણે વાડી વિસ્તારમાં અહીંયા કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એ કાર્યક્રમનો સુવર્ણ મધ્ય સાધીને પ્રવીણભાઈ એમના પ્રવાસે બારડોલીથી આવ્યા હતા અને એમને ખાસ આગ્રહ કરવામાં આવ્યો કે તમે આ કાર્યક્રમમાં આવો. તો હિન્દુત્વની જે ધજા લઈને શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજ્ય માટે નીકળ્યા હતા અને આજના યુગમાં પ્રવીણભાઈ ચોકડિયા જે હિન્દુત્વના હિન્દુ હૃદય સમ્રાટ કહેવાય છે, એમના હાથેથી એમની અત્યારે શિવાજી મહારાજની આરતી થઈ. એમને પોતાનું વક્તવ્ય આપ્યું કે એ જમાનામાં જે બધી મોગલશાહી, નિજામશાહી, આદિલશાહી, કુતુબશાહી હતી એ જમાનામાં શિવાજી મહારાજ એકલે હાથે લડેલા હતા. આજે તો આપણા ગલી ગલીઓમાં નિજામશાહ, કુતુબશાહ અને આદિલશાહ બધા છે અને અહીંયા આ લોકોએ જે મોટો એક વાઘ નખનો એવો એક સિતારો લગાવ્યો છે. એ ખરેખર એ જમાનામાં શિવાજી મહારાજે જો અત્યારે પ્રવીણભાઈએ કીધું કે કાશી જેવી કલા જાતી મથુરા ભાઈ મસ્જિદ જો શિવાજી હોતા તો સુન્નત હોતી સબકી. એ અફજલ ખાન જેવો 6.5 ફૂટના અને આ લોકો 5 ફૂટના શિવાજી મહારાજને કહે છે કે हमारे अफजल खान का पेट फाड़ा, मामा के सयुस्त खान की उंगलियां काटी और औरंगजेब के दरबार से जेल से भाग गए. શિવાજી નામમાં શિવ છે અને શિવજીના જ અવતાર તરીકે આપણે કલિયુગના જે ભગવાન આવી ગયા એ આવી ગયા. એટલા માટે પ્રવીણભાઈએ સંદેશો આપ્યો છે કે ભાઈ
હનુમાન ચાલીસા આજે જીજા માતાજી એમના હતા અને એમના જે ગુરુ હતા એ બધા એમને નાનપણથી રામાયણ મહાભારત અને બધા અલગ અલગ જે આપણા પુરાણોમાં મોટા મોટા જે વસ્તુઓ થઈ ગઈ છે એમની બધા એમને કીધું કે એ લોકોને આપણે ભજવાનું છે. એ પ્રમાણે એમને બધો સંદેશ આપ્યો છે. હનુમાન ચાલીસા જગ્યાએ જગ્યાએ કરવાના છે. હનુમાન ચાલીસા આજના જમાનાનું એક દૈવત છે, જે જીવંત દૈવત છે. હનુમાન ચાલીસા બોલો એટલે ભગવાન રામ સાથે હનુમાનજી આવી જ જાય છે. અને આ મ્લેચ્છોને જે મારવાના છે, હિન્દુ વિરોધીઓને જો ખતમ કરવા હોય તો તમારે આપણું પોતાનો ઉદ્ધાર કરવા માટે હનુમાન ચાલીસાના શરણમાં જવું પડશે. એ જ એમને સંદેશો આપ્યો. આપનો પરિચય? હેમંત ત્રિવેદી, હિન્દુ હેલ્પલાઇન રાષ્ટ્રીય મહામંત્રી, વડોદરામાં રહું છું. આપ છે મનોજભાઈ અગ્રવાલ, વડોદરા મહાનગરના મંત્રી છે. મારી જોડે અહીંયા છે ઈશ્વરભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી. અમે ગર્વ છે આજે એક હિન્દુ તરીકે. આજે છત્રપતિ શિવાજી રાજે હતા. આજે આપણે ધર્મ છે અને આપણી જાતિ છે નામે છે. આજે છત્રપતિ શિવાજી જયંતિ શું છે કેટલાક લોકોને ખબર નથી. એટલે આ પાછલા 8 વર્ષથી વડોદરાના કેટલાક નાગરિકો, શિવભક્તો, કેટલાક દરેક સમાજના લોકો આમાં મોટી સંખ્યામાં જોડાય છે. આમાં મહારાષ્ટ્રીયન, ગુજરાતી, સિંધી દરેક સમાજના લોકો દર વર્ષે જોડાતા હોય છે. અને તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન 1970થી કાલુપુરામાં કરતા આવેલા છે. એ જ રીતે આ વર્ષે 25મું વર્ષ ધામધૂમથી ફરી ઉજવી રહ્યા છે. શોભાયાત્રામાં આકર્ષણ કોલ્હાપુરથી ને પુનાથી 15થી 20 આર્ટિસ્ટ આવ્યા છે અને અલગ અલગ એમના થીમ છે. એ ચાલુ શોભાયાત્રામાં દરેકને જોવા મળશે. અને આજ સુધી ગુજરાતમાં આ વસ્તુ થયેલી નથી. એ અલગ અલગ થીમ આજે આ લોકોના તરફથી આ પ્રસ્તુત કરશે. શોભાયાત્રાનો રૂટ આજે અમારા અહીંથી ચાલુ 9 વાગ્યાથી થશે. ચાંપાનેર, માંડવી, ન્યા મંદિર, પતંગ શોભીને અમદાવાદ પોર્ટ ધરી પૂર્ણ હતી અહીંયા થશે. છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ ખૂબ સુંદર આયોજન કરે છે. બધાને એક કરીને રાખે છે અને બધા વર્ણને જ્યારે ભેગા કરી અને જ્યારે આ શોભાયાત્રા નીકળતી હોય ને તો એક અનોખો જ નજારો લાગે છે. અને આ બધો સ્નેહ આ જે ટ્રસ્ટને જાય છે, આ એમના જે સંગઠનને જાય છે. ને ખરેખર આવી શોભાયાત્રા વર્ષો વર્ષ આ બધી નીકળવી જોઈએ, થવું જોઈએ, જેથી કરીને આવતી પેઢીઓને ખબર પડે કે શિવાજી મહારાજ, જે છત્રપતિ શિવાજી મહારાજ કોણ છે, કોણ હતા, અને એનું ગર્વ આપણે બધાએ લેવું જોઈએ. लहराकर हिंदुओं को सुरक्षा दी। इसलिए कहा गया यदि शिवाजी न होते तो सुन्नत होती सबकी, काशी की कला गई मथुरा मस्जिद भई। और यह शिवाजी को पूरा देश नमन करता है और उनके साथ प्राण की बाजी लगाकर लड़ने वाले योद्धाओं को भी आज नमन करता है। आज शिवाजी जयंती है और शिवाजी जयंती के दरमियान में सभी लोग शिवाजी जयंती मनाते हैं, ज़्यादा करके महाराष्ट्रीयन लोग और हमारे वाड़ी एरिया के सभी युवानों शिवाजी के लिए आज शिवाजी जयंती मना रहे हैं, तो बहुत खुशी की बात है। और तोगड़िया जी आए हैं, बहुत बड़ी बात है कि बड़े इतने महात्मा और संत हैं कि पूरे गुजरात में नहीं पूरे दुनिया में
नाम है उनका जैसे तोगड़ा जी का, उनके लिए भी खूब खूब अभिनंदन देता हूँ कि मेरे वाड़ी एरिया में आए। खूब अभिनंदन।